બોટાદ જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો તમે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરો છો અને ખિસ્સામાં રાખવાની ટેવ છે તો આ કિસ્સો આપના માટે ઉદાહરણ પૂરું પાડી શકે છે. બોટાદના વતની તેઓ ચંદ્રેશભાઈ સામાજિક કામથી બહાર ગયા હતા. પોતાના મોબાઈલમાં રહેલા મેસેજ ડિલીટ કર્યા હતા. ત્યારબાદ પોતાનો મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો હતો. અચાનક જ આ મોબાઈલમાં ધુમાડો નીકળવા લાગ્યો અને મોબાઈલ બ્લાસ્ટ થવા જેવી ઘટના ઘટી હતી. આ મોબાઈલ સળગી ઉઠવાના કારણે ચંદ્રેશભાઈને ઈજાઓ પહોંચી છે, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. માટે આપ પણ પોતાના મોબાઈલ કાળજીપૂર્વક ઉપયોગ કરો અને સમયાંતરે મોબાઈલ અમુક સમય પછી વાપરવા માટે સુરક્ષિત છે કે કેમ તેની ચોક્કસ કાળજી રાખો, જેથી કરી આપની સાથે પણ આવો કોઈ અણબનાવ ન બને. શું તમારું નામ? મારું નામ ચંદ્રેશ જોશી. ચંદ્રેશભાઈ, તમારો મોબાઈલમાં કંઈક બ્લાસ્ટ થયો છે, તમને ઈજા પણ થઈ છે, શું કહેશો? હવે એમાં એવું છે કે મોબાઈલમાં કોઈ જાતની તકલીફ નહોતી અને અચાનક મેસેજ આવ્યા એટલે મેસેજ ડિલીટ કર્યા એટલે અચાનક ડિલીટ કરીને મેં ખીચામાં મૂક્યો, ખીચામાં મૂક્યો ભેગો જ બ્લાસ્ટ થયો. આ ઘટના ક્યારની છે? પ્રમ દિવસ સવારની 10-10:30ની આસપાસ. મોબાઈલ બ્લાસ્ટ થયો ત્યારે તમે ઘેરે હતા કે ક્યાં હતા? મારા કાકા ગુજરી ગયા હતા ને ત્યાં હું યોગીનગરમાં હતો, ત્યાં આ ઘટના બની. મોબાઈલ કેટલો જૂનો છે ને કઈ કંપનીનો છે? આશરે 5 વર્ષ જૂનો છે અને એમાંય કંપનીનો મોબાઈલ છે. તમે કીધું એમ કે મોબાઈલની અંદર પહેલાં મેસેજ આવ્યો, તમે મેસેજ જોયો, ખીચામાં નાખ્યો, તરત બ્લાસ્ટ થયો. હા. ત્યારબાદ કોઈ મોબાઈલ ગરમ કે એવું કંઈ થયેલું? ના, કોઈ વસ્તુ ને અહીંથી સવારમાં હું ત્યાં પહોંચ્યો જ હજી પહોંચ્યો અને આ વસ્તુ થઈ. તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે? અહીંયા થોડીક સાથળે વધારે પડતું પતી ગયું છે, થોડુંક હાથે વાગેલું છે, બસ 2 જગ્યાએ જ છે. ત્યારબાદ સારવાર માટે ક્યાં ગયા હતા? સોનાવાલા હોસ્પિટલમાં તાત્કાલિક મને લઈ જવામાં આવ્યો હતો.